મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોના સુરતમાં દરોડા। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્વર્ણમ જ્વેલર્સ શેલ કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર 5,000 કરોડ વિદેશમાં સગેવગે કર્યા હોવાની ચર્ચાઓ પણ જોવા મળી છે। સુરતના સચિન સ્થિત સેઝમાં ઈડીની એન્ટ્રી જોવા મળી છે। ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, કાર્યવાહી કરવામાં આવી છે। જ્વેલર્સના પ્રોમોટર્સને અમદાવાદ યુએમાં પણ ઓફિસ જોવા મળી છે। તો બીજી તરફ આ મામલે ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। રૂપિયા 2,284 કરોડના શંકાસ્પદ ઇનોવેશનના જપ્ત કરવામાં આવ્યા છે। 2 વર્ષમાં કંપનીને 350 કરોડની આયાત અને નિકાસ કરી છે। 5,000 કરોડ વિદેશમાં સગેવગે કર્યા હોવાની ચર્ચા જાણવા મળેલ છે। તો સુરતના સચિન સ્થિત સેઝમાં ઈડીની એન્ટ્રી, ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, કાર્યવાહી કરવામાં આવી છે। જ્વેલર્સના પ્રોમોટર્સને અમદાવાદ યુએમાં પણ ઓફિસ હોવાની માહિતી હાલ સામે આવી છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ત્યાં સુરતમાં દરોડા પાડવામાં આવ્યા છે, કાર્યવાહી કરવામાં આવી છે। સ્વર્ણમ જ્વેલર્સ શેલ કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। 5,000 કરોડ વિદેશમાં સગેવગે કર્યા હોવાની ચર્ચા પણ જોવા મળી છે। માહિતી પ્રાપ્ત થઈ છે। સુરતના સચિન સ્થિત સેઝમાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જ્વેલર્સના પ્રોમોટર્સની અમદાવાદ યુએમાં પણ ઓફિસ હોવાની માહિતી હાલ સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે। જી, ઈડી દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી છે, સુરતમાં જ્વેલર્સના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે, શું માહિતી? ચોક્કસથી સુરતના સચિન વિસ્તારમાં ઈડીના દરોડા જે છે જોવા મળ્યા છે। સુરતના સચિન વિસ્તારમાં આવેલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ડાયમંડ પાર્ક કહી શકાય તે જગ્યા પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવે છે। ખાસ કરી અને સ્વર્ણમ જ્વેલર્સની જે એલએલપી છે ત્યાં દરોડા જે છે તે ઈડીના પાડવામાં આવે છે। મહત્વનું કહી શકાય કે ઈડી દ્વારા ક્યાંક ને ક્યાંક 5,000 કરોડ વિદેશી સગેવગે કર્યા હોવાની આશંકાએ આ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે। દરોડા પાડતાની સાથે જ કહી શકાય કે સુરત, અમદાવાદ અને વિદેશમાં પણ આ જગ્યાએ જે સ્વર્ણમ જ્વેલર્સની એલએલપી છે તેમની શાખાઓ જે છે ત્યાં પણ દરોડા પાડવામાં આવે છે। એટલે મહત્વનું કહી શકાય કે આ કંપની દ્વારા છેલ્લા 2 વર્ષની અંદર જે 3,700 કરોડની આયાત અને નિકાસ કરવામાં આવી છે તેના આધારે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવી છે। દરોડા દરમિયાન સમગ્ર માહિતી જે છે તે બહાર આવી રહી છે। જે પ્રકારે 2,284 કરોડના જે શંકાસ્પદ ઇનવોઇસ જે આયાત છે તે કર્યાના પુરાવા પણ આ તપાસમાં જે છે તે સામે આવ્યા છે। ત્યારે સુરત સ્થિત જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે તે જગ્યા પર આવેલ સ્વર્ણમ એલએલપી જે કંપની છે એ દરોડા પાડવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે અત્યાર સુધીમાં ઈડી દ્વારા જે પ્રકારે આ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ દરોડા દરમિયાન કહી શકાય કે ચોંકાવનારી વિગતો જે છે તે સામે આવી રહી છે। ખાસ કરીને જે પ્રકારે એન્ફોર્સમેન્ટ જે ડિરેક્ટરો છે તેમને જે ઈડી છે તેમને મળી આવ્યા છે, એટલે તેમાં પણ 1.14 કરોડના જે બેલેન્સ સાથે સંકળાયેલી જે ખાતાઓ છે તેમને સીઝ કરવામાં આવ્યો છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે ઈડીના દરોડા છે ને ઈડીની કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। 5,000 થી વધુ નો જે કરોડની જે એન્ટ્રીઓ છે તે પણ મળી આવી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે ઈડી દ્વારા જે બાતમીના આધારે, જે શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં ઈડીને સફળતા મળી છે અને વિવિધ પુરાવા જે છે તે ધીમે ધીમે કરીને મળી રહ્યા છે। ખાસ કરીને જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે તે ડાયમંડ પાર્ક આવેલા છે અને ડાયમંડ પાર્કની જે વિસ્તારો છે તે ડાયમંડ અને જ્વેલરીને લગતી જે ફેક્ટરીઓ, કંપનીઓ આવેલી છે તે આ જગ્યા પર છે અને તેના દ્વારા ઈડીએ જે છે તે બાતમીના આધારે રેડ કરી હતી, જેથી કરીને 3,700 જે કરોડની આયાત અને નિકાસ જે છે તે અત્યાર સુધી આ સ્વર્ણમ એલએલપી જ્વેલર્સ દ્વારા કરવામાં આવી છે। તેના જ આધારે ઈડી દ્વારા આ જગ્યા પર સર્ચ હાથ ધરવામાં આવી છે અને દરોડા પાડવામાં આવે છે। એટલે મહત્વનું કહી શકાય કે આ જગ્યા પરના જે પ્રમોટર્સ છે તેમના અમદાવાદ અને યુએઈ ખાતેની ઓફિસમાં પણ સર્ચ કરવામાં આવ્યું છે। સાથે સાથે સુરતની સાથે અમદાવાદ અને યુએઈમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે મોટા પાયે આ જગ્યા પરથી વાંધાજનક દસ્તાવેજો અને પુરાવા મળી રહે તેની વાત નથી। જી જી, ઈડી દ્વારા સર્ચ ઓપરેશન કેટલી જગ્યાએ હાથ ધરવામાં આવ્યું છે અને જો શંકાસ્પદ વસ્તુ મળી આવે, દસ્તાવેજો મળી આવે તો તેમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? હાલ જે પ્રકારે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવે છે તેને સર્ચ દરમિયાન જે પ્રકારે અંધાજનક દસ્તાવેજો અને પુરાવા જે સામે મળે છે તેને લઈને ઈડી દ્વારા જે આકરું વલણ અગાઉ પણ અપનાવવામાં આવ્યું છે, તે પ્રકારના વલણ અપનાવવામાં આવે તો નવાઈ નહીં, કારણ કે ખૂબ મોટા જે ટ્રાન્ઝેક્શન દસ્તાવેજો, પુરાવાઓ જે છે અત્યાર સુધી મળી રહ્યા છે। ત્યારે
આ જગ્યા પરથી પણ 5,000 કરોડથી વધુની જે એન્ટ્રીઓ છે તે મળી આવી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે શરણમ જ્વેલર્સના LLP દ્વારા જે પ્રકારે અગાઉ પણ જે અનેક બિલ અને પુરાવાનો જે માલ મોકલ્યો છે તેના જ આધારે કંપનીએ એન્ફોર્સમેન્ટ એના જે ડિરેક્ટરો છે તેમણે તપાસ હાથ ધરી છે. ખાસ કરીને 1994 જે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની જે જોગવાઈઓ હોય છે એ જોગવાઈઓ અંતર્ગત શરણમ જ્વેલર્સ LLP અને તેમના પ્રોરાઇટર જે કહી શકાય કે તેમની સાથે ક્યાંક ને ક્યાંક દરોડા પડ્યા હતા. જે યુએઈમાં આવેલી ઓફિસમાં છે તે સર્ચ ત્યાં પણ કરવામાં આવ્યું છે અને અલગ અલગ જગ્યાઓ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. એટલે મહત્વનું કહી શકાય કે આ જગ્યાઓ પરથી જે વાંધાજનક દસ્તાવેજો અને જે ટ્રાન્ઝેક્શન અને જે વસ્તુઓ જે છે એન્ટ્રીઓ છે તે મળી આવી છે તેના આધારે ઈડી દ્વારા હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે. આકરું વલણ અપનાવી શકવામાં આવે છે કારણ કે અગાઉ પણ આ પ્રકારે વાંધાજનક જે વસ્તુઓ મળી આવી હતી ખાસ કરીને અલગ અલગ હિસ્ટ્રીઓ તેમજ જે બેંક ખાતાઓમાં 1.14 કરોડનું જે વાત છે તે પણ સીઝ કરવામાં આવી છે, ફ્રીઝ કરવામાં આવી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે ઈડી દ્વારા હાલ જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે અને અલગ અલગ એકાઉન્ટ જે છે તે ફ્રીઝ કરી અને જે વાંધાજનક દસ્તાવેજો અને જે રોકડ ટ્રાન્ઝેક્શન મળી આવે છે તે તમામ બાબતોમાં ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જ્વેલર્સના પ્રમોટર્સના ત્યાં પણ દરોડા, અમદાવાદ યુએની ઓફિસ ત્યાં એણે સાથે જ કહી શકાય કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. શરણમ જ્વેલર્સ સેલ કંપનીમાં સર્ચ ઓપરેશન ઈડી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. 5,000 કરોડ વિદેશમાં સગેવગે કર્યા હોવાની ચર્ચાઓ પણ કરવામાં આવી છે. સુરતના સચિન સ્થિત સીઝમાં ઈડીની એન્ટ્રી, ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય. જ્વેલર્સના પ્રમોટર્સની અમદાવાદ યુએમાં પણ ઓફિસ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.